નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના થરા ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં કાંકરેજ વિધાનસભા યુવા મોરચાના આયોજન હેઠળ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી. શિબિરમાં કુલ 80 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને યુવા મોરચાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજ અને ઓગળ તાલુકા યુવા મોરચાના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ શિબિરમાં બનાસ બ્લડ બેંકના ડોક્ટરો અને કર્મચારીઓની હાજરીમાં રક્તદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. રક્તદાન કરનાર તમામ દાતાઓને પ્રશંસા પ્રમાણપત્ર અને ટ્રોલી બેગ અર્પણ કરવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે એક બુંદ રક્ત અનેક જીવનની આશાના સંદેશા સાથે વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.